અમરેલીમાં વાલ્મીકી સમાજના સમૂહ લગ્નના નામે એક વ્યક્તિ પૈસાનું ઉઘરાણું કરી ફરાર બન્યો। અજય સોલંકી નામનો આ ઇસમ કે જે વાલ્મીકી સમાજના સમૂહ લગ્નના નામે પૈસાનું ઉઘરાણું કરી અને ફરાર બન્યો હોય તેવામાં વાલ્મીકી સમાજના મોભી અરવિંદભાઈએ વાલ્મીકી સમાજ પ્રત્યે પોતાની સ્પષ્ટતા કરી છે। અરવિંદભાઈએ સ્પષ્ટતામાં જણાવ્યું કે ક્યારેય વાલ્મીકી સમાજ કોઈ ફંડ ઉઘરાણું કરતું નથી। કોઈ પણ વ્યક્તિ વાલ્મીકી સમાજના નામે ફંડ કે રોકડ રકમ માંગે તો તરત જ તેમનો સંપર્ક કરવા માટે જણાવ્યું। અરવિંદભાઈ સીતાપરાએ વધુમાં જણાવ્યું કે વાલ્મીકી સમાજને ઉઘરાણા બાબતની જાણ ન હોય, જેથી જ વાલ્મીકી સમાજ આમાં સાથે છે એવું ક્યારેય સમજવું નહીં। વધુમાં અરવિંદભાઈ એમ પણ કહ્યું કે વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન વાલ્મીકી સમાજની જાણમાં હોય તેવું કોઈને ખબર નથી। આજ રોજ તારીખ 4/8/25 ને સોમવાર અમરેલી વાલ્મીકી સમાજના તમામ યુવાનો અને બધા બુઝુર્ગો વડીલો બધાએ અત્યારે સંયુક્ત એક બેઠક કરી હતી કે ડિસેમ્બર 24માં 5 ખુલીથી રાજકોટ રમાવા ગયેલા ભાઈ અજય સોલંકી એવી દરખાસ્ત લઈને આવ્યા હતા કે મારે વાલ્મીકી સમાજ વતી એક સમૂહ લગ્નનું મેં આયોજન કર્યું છે। આ સમૂહ લગ્નની અંદર કોઈ પણ સમાજના વ્યક્તિએ એક પૈસાનો પણ ખર્ચો કરવાનો નથી, એક પણ પૈસો કોઈને દેવાનો નથી અને આ તમામ ખર્ચો હું પોતે અજય મનસુખભાઈ સોલંકી આ બધો ખર્ચો ભોગવી। રાત્રે લગભગ 11:30-12 વાગે ભાઈ શ્રી સીએમ સોલંકી, ભાઈ મનસુખભાઈ સોલંકી, 5 ખોલી અને શાસ્ત્રીનગરના આગેવાનો બધાએ આ જ મંદિરે રાતના 11 વાગે આવ્યા હતા અને 12-12:30 સુધી મિટિંગ ચાલી હતી। અમે એના સમાજને મૂકી અને અમારી દરખાસ્ત મૂકી હતી કે વાલ્મીકી સમાજ ક્યારેય કોઈ દિવસ સમૂહ લગ્ન કરતી નથી અને આગલા ભવિષ્યમાં પણ કરવા માગતી નથી। એનું કારણ એ છે કે સમૂહ લગ્ન તો જેના બાપ દાદા પાસે અથવા તો જેની પાસે મોટું ભંડોળ હોય, 15-20-25 લાખ રૂપિયાનું ભંડોળ હોય અને એ દાન તરીકે વાપરવા માગતા હોય એવા વ્યક્તિઓ આ સમૂહ લગ્ન કરી શકે। એટલે આ ભાઈ અજયભાઈ ચોખવટ કરી હતી કે તમારે કોઈ એક પૈસાનો પણ ખર્ચો કરવાનો નથી અને સમૂહ લગ્નની બધી પ્રવૃત્તિ ચાલુ કરી હતી। આ સમૂહ લગ્નમાં અમરેલીના પત્રકાર અને ભાઈ વિક્કીભાઈ વાઘેલા એ પણ સાથે હતા અને વિક્કીભાઈ વાઘેલાને મેં પૂછ્યું કે ભાઈ કોનું તળ તપાસી લેજે કે આ ખરેખર કોઈ પણ પૈસાનું દાન લેવાનું નથી તો ના લેવા નથી। એવા અમે ભાઈ 5 ખોરીના અને શાસ્ત્રીનગરના પ્રમુખ તરીકે ભાઈ સીએમ સોલંકીને એના પપ્પાને બધાને પૂછ પણ પૈસાના ખર્ચા વગર એવા સમૂહ લગ્ન કરવાનો, પણ સમૂહ લગ્ન પતી ગયા અને બીજા 3 દિવસે ગામમાંથી બધાને ફોન આવવા માંડ્યા। અમે પણ નહોતો કંઈક પૈસો દેવાનો, તેમ છતાં સમાજના આગેવાનોએ, સમાજના શ્રેષ્ઠીઓએ જેને ફૂલ લઈને ફૂલની પાઘડી ઓછામાં ઓછા 5,000 રૂપિયા માંડીને જે કાંઈ દેવાનું થતું હતું એ સમૂહ લગ્નને આપ્યા હતા। પણ પછી તો ખબર પડી કે ભાઈ આ સમૂહ લગ્ન તો ખાલી સોલંકી પરિવારના જ હતા, સમાજનું તો ખાલી નામ છે। ગામમાંથી મને ફોન આવ્યો, આ ગામના અમારા મહિલા ઉદ્યોગપતિ અને બહેનોના તારણ, આ રીતે તો બહેનોના તારણ એવા અમારા મિત્ર ભાઈ કાબરિયાના ઘરવાળા શ્રીમતી નીલાબેન કાબરિયાએ મને ફોન કર્યો કે સાહેબ શું કરવાનું? હું બેઠો છું તો કે આ તમારા નામે મારી પાસેથી આટલું બધું આ લઈ ગયા છે। વાત સાચી સમૂહ લગ્નની, તો તમને તમે શું કરવા માગો છો? કે અમારે તમારી ઉપર કેસ કરવો છે। મેં કીધું તમે એક કેસ નહીં પણ તમે મારી ઉપર 5-25 જેટલા કેસ થાય એટલા કરજો। કરણ્યા, ગંધેણા, વળા, સોની મહાજન, આ સોનાના ચેન લઈ ગયા છે ને ચાંદીની ગાયું લઈ ગયા, આ બધી વાત કર્યા પછી મારે નીલાબેન ઉપર ફોન ઉપર 5-15-20 દિવસ આવ્યું। પછી એક દિવસ મેં કીધું બેન આપણે છે ને એ જ્યાં રોકો રહી છે ને માર્કેટ યાર્ડ પાસે ત્યાં આપણે જઈને આની બાબતની ચોખવટ કરી લઈએ। એટલે એની ચોખવટ કરવા માટે હું ત્યાં 5 ખોલી ગયો, મને કોઈ 5 ખોલીએ મળ્યા નહીં। મેં નીલાબેનને ફોન કર્યો કે ભાઈ અહીંયા કોઈ છે નહીં, એટલે નીલાબેને મને સ્પષ્ટ કીધું કે સાહેબ હવે અમે તમને ફોન નહીં કરી, એટલે મને કે તમને હવે આમાંથી સમાજમાંથી મુક્તિ એટલે મારા પર ફોન એના આવતા બંધ થયા. પણ અમારા સમાજનો યુવા ભાઈ વિક્કીભાઈ
એ સમાજમાં આ બધું કામ કરવામાં હવે આ બધું દબાણ વિકીભાઈ ઉપર, કારણ કે એ ભાઈએ એવું બધું કર્યું કે કલેક્ટરને મળવા જાય, ડીએસપીને મળવા જાય, કે ગામના કોઈ શ્રેષ્ઠીઓને કે આગેવાનને મળવા જાય તો એ વિકીભાઈને સાથે લઈને જતો. એટલે આમાં સમાજના કોઈ આગેવાનને કે કોઈ પ્રમુખને કોઈ કાંઈ પૂછીને આ પ્રવૃત્તિ કરી નથી. પણ લગ્ન પછી આખું છે ને હવે એ બધું આખું દબાણ ભાઈ વિકીભાઈ ઉપર ગયું છે. અને વિકીભાઈને હવે જે કાંઈ બે અંદર ખાને નીચું અન્ડરસ્ટેન્ડિંગ હોય આપણને કોઈ ખબર નથી. હવે એમ લાગે છે કે એ વિકીભાઈને બદનામ કરવા માટે આ બધું કરે. અને એણે તો બીજા સમૂહ લગ્નની જાહેરાત કરીએ, એટલે બીજા સમૂહ લગ્નમાં તમારી પાસે કોઈ ભેટ સોગાદ કે આ સુધીમાં કોઈ મુરેલી વાલ્મીકી સમાજની કોઈ જવાબદારી રહેશે નહીં. તમે 5 આપો કે 5 લાખ આપો, તમારી જાતે તમારા દુઃખને આપજો.